નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડિયોની માહિતી તમને મળે। માઘ ગુપ્ત નવરાત્રિ 2024 શુભ યોગમાં આજથી શરૂ થઈ માઘ ગુપ્ત નવરાત્રિ। આ છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત। જાણો પૂજા વિધિ। માઘ માસની ગુપ્ત નવરાત્રિ 2024 આજથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। તેમાં માં દુર્ગાના ભક્ત માતાની 10 મહાવિદ્યાઓની ગુપ્ત રીતે સાધના કરે છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિને ખૂબ જ શુભ દિવસોમાંથી એક માનવામાં આવે છે। હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ વર્ષમાં 4 વાર આવે છે। આમ તો ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ પ્રસિદ્ધ છે। તે સિવાય અન્ય 2 ગુપ્ત નવરાત્રિ પણ હોય છે। નવરાત્રિ માઘ અને અષાઢ મહિનામાં આવે છે। માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાના ભક્ત માતાની 10 મહાવિદ્યાઓની ગુપ્ત રૂપે જ સાધના કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તો ચાલો જાણીએ દ માઘ માસની ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ, મહત્વ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત। માઘ ગુપ્ત નવરાત્રિ 2024 મુહૂર્ત। માઘ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 10 ફેબ્રુઆરી 2024 શનિવારથી શરૂ થઈ રહી છે, જે સવારે 4:28 વાગ્યે શરૂ થશે અને 11 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 12:47 વાગ્યે સમાપ્ત થશે। આ દિવસથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થશે। કળશ સ્થાપન મુહૂર્ત। નવરાત્રિના દિવસોમાં કળશ સ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે કળશની સ્થાપનાનું મુહૂર્ત સવારે 8:45 થી 10:10 સુધીનો રહેશે। કળશ સ્થાપન માટે અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 12:58 સુધી રહેશે। ગુપ્ત નવરાત્રિ પૂજા વિધિ। માં દુર્ગાની વિધિવિધાન અનુસાર પૂજા કરવાની સાથે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપનાનું પણ વિશેષ મહત્વ છે। કળશની સ્થાપના કર્યા પછી સવારે અને સાંજે માતા દુર્ગાની સામે દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। ગુપ્ત નવરાત્રિમાં પૂજા સમયે માં દુર્ગાને લવિંગ અને પતાશા અર્પણ કરો। કળશ સ્થાપિત કરતી વખતે માં દુર્ગાને લાલ રંગના ફૂલ અને લાલ રંગની ચુંદડી અર્પણ કરો। આમ કરવાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની કૃપા બની રહે છે। ગુપ્ત નવરાત્રિ શા માટે છે ખાસ? માઘ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। ગુપ્ત નવરાત્રિ પર માતાના ભક્તો 10 મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરે છે, તેથી તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। તાંત્રિક, અઘોરી અને મહાકાલના ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગુપ્ત નવરાત્રિ પર તાંત્રિક, અઘોરી તંત્ર મંત્રની સિદ્ધ પ્રાપ્ત કરે છે। ગૃહસ્થ જીવન જીવતા લોકોએ આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના સંકટ દૂર થાય છે।